સુરતના માંગરોળમાં હચમચાવે તેવી ઘટના બની છે. શ્વાનના હુમલાથી વધુ એક માસૂમ બાળકનો જીવ ગયો છે. કોસારી ગામે આવેલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી 6 વર્ષીય માસૂમ બાળકી પર શ્વાનની ટોળકી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ઇજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન દીકરીનું મોત નીપજ્યું. મળતી માહિતી મુજબ તાલુકાના કોસારી ગામે 6 વર્ષીય દીકરી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા ગઈ હતી. દરમિયાન શ્વાનની ટોળકી બાળકી પર તૂટી પડી હતી. આ ઘટનામાં બાળકી ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. ઘટના સ્થળ પર હાજર લોકોએ બાળકીને શ્વાનથી બચાવી સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ સારવાર દરમિયાન માસૂમ બાળકીનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં ધારાસભ્ય ગણપત વસાવા કોસારી ગામે પહોંચ્યા હતા અને મૃતક બાળકીના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી હતી. આ સાથે ધારાસભ્યએ પરિવારને આર્થિક મદદ કરી. સાથે જ દીકરીના પરિવારને સરકાર તરફથી પણ આર્થિક મદદ કરવામાં આવે તે માટે હાજર અધિકારીઓને સૂચના આપી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.